નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી અને પ્રકરણ 9ના દાખલા દર્શાવતો આ વિડીયો છે. ધોરણ 9માં એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. આપણે જાણીએ છીએ કે જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. બે ખૂણાના માપ આપેલા છે. ખૂણો DBC બરાબર 55 અને ખૂણો BAC બરાબર 45. તો આપણે આ BCD શોધવાનો છે. હવે એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. આ 55 આપ્યો છે તો આ 55 થાય, કારણ કે આપણે શીખી ગયા છે પ્રમેય 9.9માં એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય છે. એક જ વૃત્તખંડના ખૂણા એટલે અહીંયા આપણે એક આ ત્રિકોણ અને આ ત્રિકોણ, તો બંને ત્રિકોણનો પાયો એક જ છે એટલે આ એક જ વૃત્તખંડના ખૂણા થાય. એટલે આ 55 હોય તો આ 55 થાય. આ 55 એટલે આ ખૂણાને કઈ રીતે બતાવાય? તો ખૂણાને દર્શાવવા માટે ખૂણો DAC અથવા તો CAD બંને એક જ થાય. એટલે અહીંયા આ 55 છે તો આ 55 થાય. એટલે અહીંયા ખૂણો DAC આપણને 55નો મળે. રકમમાં જે આપણે આપ્યું છે લખીએ. ABC ચક્રીય ચતુષ્કોણ છે, DBC 55 છે, BAC 45 છે. તો આ 55 તો આપણને આ DAC 55 મળે. હવે આપણે જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો આ 55 અને આ 45, આ ખૂણો એટલે કયો? તો કે BAC એટલે ખૂણો BAC, અને આ ખૂણો એટલે DAC, ખૂણો DAC. તો BAC વત્તા DAC બરાબર BAD. આ આખો ખૂણો થાય. આનો ને આનો સરવાળો કરીએ એટલે આપણને આ આખો ખૂણો મળે. એટલે 45 અને 55 100, એટલે આપણને આખો ખૂણો મળ્યો 100. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય કે આ અને આનો સરવાળો જો 180 હોય, આ 100 હોય, તો આનું માપ કેટલું મળે? 80. તો અહીંયા ખૂણો BAD વત્તા ખૂણો BCD બરાબર 180. BAD છે 100, 100 અહીંયા જાય એટલે 180માંથી 100 જાય તો આપણને આ BCD ખૂણો 80નો મળે. એવી રીતે આ દાખલો નંબર 2 આપેલો છે, જેમાં ABCનું માપ છે 69 અને ACBનું માપ છે 31. તો આપણે આ શોધવાનું છે BDC. આ ખૂણો આપણે શોધવાનો છે. એકદમ સરળ દાખલો છે. આપણને આકૃતિમાં બે ત્રિકોણ દેખાય છે. એક ત્રિકોણ છે ABC. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. એટલે અહીંયા ખૂણો ABC એટલે આ ABC, પછી ખૂણો ACB એટલે આ ACB, અને આ ખૂણાને બતાવવું છે તો આને આપણે બતાવીશું BAC. તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? 180. એમાં ABCનું માપ છે 69, ACBનું માપ છે 31. તો અહીંયા આ BAC કેટલા? તો 69 ને 31 100. 100 આ બાજુ જાય એટલે 180માંથી 100 જાય તો 80. હવે આપણને આનું માપ 80 મળ્યું, તો આ આપણે શોધવાનું છે. તો આ 80 તો આ 80. કેમ? તો કે એક જ વૃત્તખંડના ખૂણા. એટલે ખૂણો BAC બરાબર BDC. એટલે જો BAC 80નો હોય તો BDC પણ થાય 80. એક જ વૃત્તખંડના ખૂણા. ફરી આપણે સમજી લઈએ તો કે અહીંયા આ છે 69, આ છે 31. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. 69 વત્તા 31 એટલે 100, અને 180માંથી 100 જાય એટલે આ મળે 80, અને આ 80 હોય તો આ 80. ત્યાર પછી ત્રીજો દાખલો, તો કે અહીંયા આકૃતિની અંદર આપણને ખૂણો ACBનું માપ આપ્યું છે 40. તો આપણે અહીંયા OAB આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો આપણે આ 40 હોય તો આપણે શીખી ગયા છે કે આનું માપ આના કરતાં આ ખૂણાનું માપ કેવું હોય? બમણું હોય. તો અહીંયા 40 છે. આપણે રીત સમજતા પહેલાં આપણને મોઢે એનો ખ્યાલ આવી જાય કે આ 40 હોય તો આ 80, આના કરતાં આનું માપ બમણું. હવે આ 80 છે. હવે આપણને આ ત્રિકોણ OABની વાત કરીએ તો આ OA અને OB એ ત્રિજ્યા છે. તો ત્રિજ્યા હોય તો જો બંનેના ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય તો એની સામેના ખૂણા પણ કેવા હોય? સમાન. એટલે આ 40 છે તો આ આપણને કેટલું મળે? 80. એટલે આપણે લખીએ કે ભાઈ ACB 40 તો AOB
તો AOB બરાબર 2 ગુણ્યા ACB અને 2 ગુણ્યા 40 એટલે આપણને AOB કેટલાનું મળે 80નું. આ 80 મળ્યું. OA અને OB ત્રિજ્યા છે. ત્રિજ્યા સરખી હોય, બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા કેવા? સરખા. હવે આપણે આ ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ OAB. તો ત્રિકોણના 3 ખૂણા કયા કયા? પહેલાં આપણા A ને બતાવો છે તો ક્યાંથી બતાવીશું? તો કે OAB એટલે આપણે આ OAB લખ્યું. પછી આને બતાવો છે તો OBA એટલે આ 2 ખૂણા બતાવી દીધા. હવે આને બતાવો છે તો ખૂણો OAOB. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 80. હવે આ બંને ખૂણા સરખા છે. OAB અને OBA બંને કેવા છે? સરખા છે. એટલે અહીંયા OAB અને OBA બરાબર પણ આપણે OAB લખી શકીએ કારણ કે બંને ખૂણાના માપ કેવા છે? સરખા. આ છે 80. હવે આ 80ને આપણે આ બાજુ લઈ જઈએ તો 180 ઓછા 80 એટલે આ મળે 100 અને આ 2 આના છેદમાં જાય તો અહીંયા AOB કેટલાનું મળે? 50નું. ફરી એકવાર સમજી લઈએ. આ 40 તો આનું માપ બમણું હોય. વર્તુળના કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ એ કેન્દ્ર સિવાયની ચાપ પર બનાવેલા ખૂણાના માપ કરતાં બમણું હોય. એટલે આ 40 તો આ 80. આ 80 આપણે આ શોધવાનું છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. એમાં આ 80 તો 100માંથી 80 જાય તો આ 2નો માપનો સરવાળો 100 થાય. હવે આ બાજુઓ સરખી છે તો એની સામેના ખૂણા સરખા એટલે 100ના અડધા કેટલા? 50. એટલે આનો જવાબ આવે 50. એવી રીતે દાખલો નંબર 4. એક P કેન્દ્રિત વર્તુળ છે અને AB જીવા છે. જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય અને જીવા કહેવાય. P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા છે 17 અને જીવા છે 30. તો જીવાનું કેન્દ્રથી અંતર શોધો. એટલે આપણે અહીંયા આ માપ જે છે આપણે શોધવાનું છે. હવે આપણે અહીં જીવા AB છે. હવે આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાગે છે. આપણે પ્રમેય શીખી ગયા. તો જીવાને જ્યારે દુભાગે છે, કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુભાગે એટલે આ આપણે જાણીએ છીએ. આ આપણે લખી શકાય શાને આધારે? તો કે પ્રમેય 9.3 ને આધારે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે આખું 30 છે તો આ AM કેટલું થશે? તો આ AM આપણને મળશે 15. હવે આકૃતિમાં આપણને કાટકોણ ત્રિકોણ દેખાય છે તો કે PMA. હવે આ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને શું કહેવાશે? તો કે કર્ણ. તો કે કર્ણનો વર્ગ એ 2 બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો અહીંયા કર્ણ થશે AP એટલે APનો વર્ગ. અહીંયા જે આપણને ત્રિકોણ છે એ ત્રિકોણ કયો બને છે? અહીંયા આપણે એને ફરી દોરીને સમજીએ. આ P છે, આ A છે અને આ M અને આ કાટખૂણો છે. તો કે કર્ણનો વર્ગ એટલે APનો વર્ગ કોના જેટલો થાય? તો કે PMનો વર્ગ વત્તા AMનો વર્ગ. હવે આ છે 17 એટલે 17નો વર્ગ. PM આપણે શોધવાના અને અહીંયા AM છે 15. હવે 17નો વર્ગ છે 289, 15નો વર્ગ છે 225. 289માંથી 225 જાય તો 64. 64નું વર્ગમૂળ 8. આમ જીવાનું કેન્દ્રથી અંતર 8 સેન્ટીમીટર થાય. એવી રીતે દાખલો નંબર 5 જેમાં આ આકૃતિ આપેલી છે. અહીંયા આપણને શું શોધવા કીધું છે? રકમમાં ADC. આ ખૂણો જે છે એ આપણે શોધવાનો છે. તો આપણે પહેલાં મોઢે તમને સમજાવું તો ઝડપથી ખ્યાલ આવશે. આ 60 છે ને આ 30 એટલે આ બેનો સરવાળો 60 ને 30 કેટલા થાય? 90. હવે આના કરતાં આનું માપ અડધું હોય. આ 90 છે તો આ 45. હવે આપણે એને લખવું કેવી રીતે? તો કે જે પહેલાં આપેલું હોય લખી દઈએ. AOB 60 અને BOC 30 એવું આપણને આપેલું છે. હવે આપણે આખો ખૂણો AOC તો આ AOC 2ના સરવાળાથી બને. AOB વત્તા BOC તો AOB છે 60 અને BOC છે 30. તો 60 ને 30 કેટલા થાય? 90. હવે આ ADCનું માપ કેટલું હોય? તો કે આના કરતાં અડધું. તો કે અહીંયા ADCનું માપ કેટલું છે? તો કે 1/2 AOC. AOC છે 90, 90ના અડધા 45 એટલે આનું માપ મળશે 45. હવે દાખલો નંબર 6 પ્રકરણ 9નો આ છેલ્લો દાખલો છે. અહીંયા આપણને આપ્યું છે કે ચક્રીય ચતુષ્કોણ PQRSમાં
પી બરાબર આર વત્તા 50 હોય તો પી અને આર શોધો. હવે PQRS ચક્રીય ચતુષ્કોણ છે અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. આ એક ચક્રીય ચતુષ્કોણ છે, ચતુષ્કોણ PQRS. તો આ પી અને આર એ કેવા હોય છે? પૂરક હોય છે. એટલે પી વત્તા આર બરાબર 180. હવે પી આપેલું છે આર વત્તા 50, એટલે જ્યાં પી છે ત્યાં આપણે મૂકીએ આર વત્તા 50 અને આ આરના આર. હવે આર વત્તા આર એટલે 2R અને આ પ્લસ 50 આ બાજુ જાય એટલે -50. હવે 180માંથી 50 જાય તો 130. આ 2 એના છેદમાં, તો 130 ભાગ્યા 2. તો આર બરાબર કેટલા થશે? 130 ભાગ્યા 2 કરીશું તો 65. તો પી બરાબર છે આર વત્તા 50. આરની કિંમત મળી 65 ને 65 વત્તા 50 એટલે 115. તો પી બરાબર 115 અને આર બરાબર 65. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, લિંક બીજાને શેર કરો. થેન્ક યુ વેરી મચ.